હવે આપણે 1/2 વત્તા 1/3 વત્તા 1/6નો ઉકેલ મેળવીશું. બરાબર હિતાર્થ? ખબર પડે છે ને? તો આ ત્રણેયનો આપણે શું કરવાનું છે? સરવાળો કરવાનો છે. શું કરવાનો છે? સરવાળો. તો આ સરવાળો કરવા માટે દરેકનો છેદ શું કેવો હોવો જોઈએ? સરખો. પણ દરેકનો છેદ સરખો નથી. માટે આપણે ત્રણેયનો જે છેદ છે તેનો શું લઈશું? લસા. તો 2, 3 અને 6 એનો લસા લઈશું. અહીંયા આપણે અવિભાજ્ય સંખ્યા આવે. કઈ આવે? તો સૌથી પહેલી એવી કઈ છે? 2. 2નો ઘડિયામાં 2 ક્યારે આવે છે? 2. 2ના ઘડિયામાં 3 આવે છે? 2ના ઘડિયામાં 3 આવે છે? ના. તો 2ના ઘડિયામાં 6 ક્યારે આવે છે? 2 તરી 6. હવે 2 પતી ગયું છે. હવે 2ના પછી કઈ સંખ્યા આવે અવિભાજ્યમાં? 3 આવે. તો 3ના ઘડિયામાં 3 આવે છે ને? 3 એકા 3. તો 2, 3 અને 6નો લસા કેટલો થશે? 3 અને 3 દુ 6. 2, 3 અને 6નો લસા 2 ગુણ્યા 3 બરાબર 6 થાય. બરાબર. હવે આપણે સરવાળો કરવાનો છે. તો 1/2 વત્તા 1/3 વત્તા 1/6. બરાબર. તો આ બધાનો છેદ કેટલો થઈ ગયો આપણો? સરખો કેટલો થશે? 6. તો છેદમાં 6 લખ્યા. 2ના ઘડિયામાં 6 ક્યારે આવે છે? સરસ. 3ના ઘડિયામાં 6 ક્યારે આવે છે? એટલે કુંડાળામાં 2 લખ્યા. 6ના ઘડિયામાં 6 ક્યારે આવે છે? રાઈટ. હવે જે કુંડાળામાં લખે 3 એને કઈ ગુણીશું આપણે? અંશમાં. 3 એકા 2 એકા. હવે 1 એકા 3 વત્તા 2 કેટલા થાય? 5 વત્તા 1 કેટલા થાય? 6. 6/6 ઉડી ગયો. જવાબ કેટલો થશે? 1. કેટલો થશે જવાબ? તો આપણે આ ઉકેલ મેળવ્યો. બરાબર ને?